ખેડાની બદનામ પાલિકાનું કલંક ભૂસવા માતર ધારાસભ્ય મેદાને બે આરસીસી રોડની મુલાકાતમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા. માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ભ્રષ્ટાચારને હવે બક્ષવા તૈયાર નથી. ખેડા પાલિકાના આપખુદ શાહ કર્મચારીઓ ઉપર તવાઈના સંકેત. પાલિકાના વહીવટમાં સીધી નજર રાખશે. બે આરસીસી રોડની ગુણવત્તામાં મામલે કોઈ બાંધછોડ નહીં. ખેડા પાલિકામાં છેલ્લા 5 વર્ષ થયેલા ગોટાળા પણ બહાર આવશે. જનતાને મૂર્ખ બનાવવાના પેંતરા ઉપર ટાઉન પ્લાનિંગ કમિટીના દિનેશભાઈ રાઠોડ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કરી માંગ. પેપરની અંદર પ્રેસ નોટ આવી હતી કે અહીંયા આરસીસી ભરવામાં આવ્યું, એની અંદર રોડ તૂટ્યો છે એવી સમાચાર જાણવા મળ્યા. એના આધારે અમે નગરપાલિકામાં વિઝિટ કરી. ચીફ ઓફિસર કે એન્જિનિયર હાજર નતા. તપાસ કરી તો કે રજા ઉપર છે. રજા ઉપર છે કેમ, એના માટે એમને અમદાવાદ એમની હેડ ઓફિસમાં ફોન કરીને પૂછ્યું, પણ ત્યાં ફોન ઉપાડ્યો નહીં. એટલે અમે થર તપાસ કરી. થર તપાસ કરતા જે આરસીસી રસ્તા બે જગ્યાએ ભર્યા હતા, તિરાડો પડેલી હતી. જાણવા એવું મળ્યું પાણી પડ્યું નહીં, દાડો બાંધી ના હોય, જે સાઈડો બાંધી જોઈએ સાઈડો ના બંધાઈ હોય. અને રોડની નુકસાની જે ગવર્મેન્ટની ગ્રાન્ટ હોય એનો ઉપયોગ થાય, પણ ઉપયોગ સાથે જે કાળજી ના લેવામાં આવે એના કારણે ધારો પૂરી નહીં. અને રોડની અંદર રસ્તા જે બને એની અંદર અનેક જગ્યાએ સાઈડની રોડની ઉપર તિરાડો પડેલી જોવા મળી. કાર્યવાહી કે જે એજન્સી છે એને જાણ કરી કે ભાઈ આને બિલ ના ચૂકવવું અને તપાસ કરી યોગ્ય ઘટતું કરવું.